તો આ તરફ હવે આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટ એક સમાચાર જોઈએ। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 વર્ષ માટે સોનું ન ખરીદવું તેમજ પેટ્રોલ ડીઝલ અને તેલનો ઉપયોગ ઓછો કરવો સાથે જ વિદેશી હુંડિયામણ આપણા દેશમાં જ રહે તેવું કરવામાં આવ્યું નિવેદનથી સીધી અસર હવે બજારોમાં જોવા મળી રહી છે। ત્યારે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી નિવેદનની અસરથી રાજકોટની સોની બજારમાં કેવી પરિસ્થિતિ છે તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 વર્ષ માટે સોનું ન ખરીદવું તેમજ પેટ્રોલ ડીઝલ અને તેલનો ઉપયોગ ઓછો કરવો સાથે જ વિદેશી હુંડિયામણ આપણા દેશમાં જ રહે તેવું કરવામાં આવેલું નિવેદનની સીધી અસર બજારોમાં કેવી છે તે જોવા મળશે। તો આ સમાચાર પર આપણે વધુ માહિતી મેળવીએ। પ્રતિકભાઈ લીંબાણી સાથે વાત કરીશું। રાજકોટથી જે હાલ પીએમ મોદીએ જે નિવેદન આપ્યું છે તેમાં સોનાને લઈને રાજકોટમાં કેવી અસર છે, સોની બજારમાં કેવી અસર જોવા મળી રહી છે? જી જે રીતે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે નિવેદન આપવામાં આવ્યું હતું કે સોનું 1 વર્ષ માટે ના કરી દેવામાં આવે, સાથે જ કહેવાય પેટ્રોલ ડીઝલ અને તેલનો જથ્થો છે તેને ઓછો ઉપયોગ કરવામાં આવે અને જે વિદેશી હુંડિયામણ છે આપણા દેશમાં જ રહે તેવી જે નિવેદન કરતા ક્યાંક સમગ્ર દેશમાં જ્યાં ચર્ચાનો મોજો ફરી વળ્યો હતો ત્યારે સમગ્ર બાબત અત્યારે કહેવાય લોકો દ્વારા જે કહેવાય કે આ સોનું ઓછું ખરીદવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટની સોની બજાર છે જે સૌરાષ્ટ્રનું જે કહેવાય સમગ્ર રાજકોટ છે તો આવો આપણે રાજકોટના વેપારી પાસેથી જાણીએ એમનું શું કહેવું છે। ભૈરભાઈ, ક્યાંક પીએમએ જે નિવેદન આપ્યું છે કે સોનું ઓછું ખરીદવું અને નહીવત ખરીદવું, 1 વર્ષ માટે સોનું ના ખરીદો, આ નિવેદનની અસર બજારોમાં કેવી લાગે છે? એ ચોક્કસથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી છે, અલગ અલગ 7 થી 8 મુદ્દાઓ ઉપર જે અપીલ કરવામાં આવી છે, કોઈ પેટ્રોલ ડીઝલનો વપરાશમાં ઓછો કરવો, ખાદ્ય તેલ છે, તેમજ આઉટ ઓફ કન્ટ્રી ફરવા જવું, તેમજ જ્વેલરીની વાત કરી છે, જ્વેલરી પણ ન ખરીદવાની જે અપીલ કરવામાં આવી છે એ અપીલ પાછળનું જે કારણ છે કે આપણા દેશનું જે વિદેશી નાણું છે એ વિદેશમાં ન જાય પ્રપોઝ અમને અત્યારે બતાવી રહ્યું છે। અને ખાસ કરીને વાત કરીએ તો આ અપીલથી અમારી ઇન્ડસ્ટ્રીમાં છે એમાં ઘણો બધો છે ને ડિફરન્સ અથવા તો કહી શકાય કે વેચાણ ઉપર થાપ આવી શકે છે। અત્યારે વાત કરીએ તો ક્યાંક બેરોજગારી છે, મોંઘવારીનો માર પણ એટલો જ છે ત્યારે પીએમના આવા નિવેદનથી બજારોમાં સોનાની બજારમાં કેટલી આવી જોવા મળશે, કેટલી રૂપિયા જોવા મળશે? એ ચોક્કસથી જે આપણે જોઈએ તો દેશના વડાપ્રધાન શ્રી જયારે અપીલ કરતા હોય છે તો આપણે ભારત દેશના નાગરિક તરીકે છે આપણે આપણા દેશના સાથ સહકાર આપવો જોઈએ। આપણા દેશનો જે રૂપિયો છે એ આઉટ ઓફ કન્ટ્રીમાં ન જઈએ, અમે પણ એમાં સાથ સહકાર દેવા તૈયાર છીએ, પણ સાથોસાથ અમારી જે જ્વેલરી ઇન્ડસ્ટ્રી છે એને પણ વેગવતી રહી એ હેતુથી અમે સરકારશ્રી પાસે એવી માંગણી કરીએ છીએ કે ઇન્ટરનલ જે ભારતની અંદર જે સોનું પડેલું છે ગ્રાહકો પાસે, વેપારીઓ પાસે કે અન્ય સોર્સ પાસે, તો એ સોર્સ દ્વારા છે ને ઇન્ટરનલ ખરીદ વેચાણ છે એ ચાલુ રહે, જેથી કરીને કોઈના ગ્રાહકોને ત્યાં દીકરા દીકરીના નાના મોટા પ્રસંગ છે અથવા કોઈને કઈ જરૂરિયાત છે દાગીનાની, જ્વેલરીની જરૂરિયાત છે તો એ પણ એમની છે ને સંતોષ થાય અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી છે એ પણ એને સાહેબ આપણે કહેવાય ને કે કામ કરતી ઠપ ન રહે। અત્યારે હાલ વાત કરીએ તો ઇમ્પોર્ટ ડ્યુટી એમાં પણ વધારો કરવામાં આવશે, કેટલી પહેલા ઇમ્પોર્ટ ડ્યુટી હવે કેટલી ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે એની અસર કેવી દેખાશે? જે ગઈકાલે મોડી રાત્રે જે જાહેરાત કરવામાં આવી કે સોના, ચાંદી તેમજ વિશેષ મેટલ ઉપર છે એ ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો એટલે કે આજથી 13 તારીખથી ડ્યુટીમાં વધારો અમલ થઈ ગયો છે। વાત કરીએ તો સોના ચાંદી ઉપર 6% ડ્યુટી લાગતી હતી, 5% ડ્યુટી અને પ્લસ 1% સેસ, આમ કુલ મળીને 6% ડ્યુટી એપ્લિકેબલ હતી એ આજે 13 તારીખથી 5% વાળી 10% ડ્યુટી કરી છે અને સેસ જે છે 1% વાળી 5% કરી છે, એટલે ટોટલ 6% વાળી ડ્યુટી 15% આજથી અમલીકરણ થઈ ગયું છે। ધન્યવાદ। તો અહીંના હતા વેપારીઓ જેમને સ્પષ્ટ વાત કરી છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે દેશમાં જે વિદેશી હુંડિયામણ આપણા દેશમાં જ રહે, પેટ્રોલ ડીઝલ અને તેલનો ઉપયોગ ઓછો કરવો અને સોનું 1 વર્ષ માટે ના કરી દો તેની બજાર પર અસર જોવા મળી રહી છે। હાલ અત્યારે ગરાગી રાજકોટને સોની બજાર જે કહેવાય કે જે ધમધમતી બજાર છે ત્યાં નહીવત પ્રમાણમાં જોવા મળી રહી છે। જે દુકાનો જે અત્યારે લગ્ન ગાળાની સિઝન છે ત્યારે ધમધમી હતી ખરીદી માટે પણ ક્યાંક હવે આ નિવેદન બાદ જે ગરાગી છે તે એકાદ દુકાન જોવા મળી રહી છે, જેથી વેપારીઓ માટે ચિંતા છે પણ ક્યાંક જે કહેવાય કે આ દેશ બચાવવા માટે જે પીએમ દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેને હાલ વેપારીઓ પણ વધાવી રહ્યા છે। જી પ્રતિકભાઈ, પીએમના નિવેદનને લઈને ગ્રાહકોમાં કેટલી અસર અને કેવી અસર પડી રહી છે?
ગ્રાહકોની વાત કરીએ તો હાલ અત્યારે લગ્નગાળાની સિઝન છે તે શરૂ થઈ ગઈ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે જે લોકો જે સોનું ખરીદતા હોય છે પોતાની દીકરીઓને દેવા માટે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે અત્યારે જે ગ્રાહકો જે સોની બજાર છે તે બજાર જે ગ્રાહકોથી ધમધમતી હોય છે આખો દિવસ, ત્યાં બજારોમાં જે કોઈ ગ્રાહકોની ભીડ રહેતી હોય છે, લોકો મોટા પ્રમાણમાં સોનું ખરીદતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જે આ પીએમ મોદી દ્વારા જે 1 વર્ષ માટે સોનું ન ખરીદવાની જે અપીલ કરવામાં આવી છે, તેથી ક્યાંક ને ક્યાંક લોકો છે જે લોકો છે તે પણ અત્યારે સોનું ઓછું ખરીદી કરી રહ્યા છે, પણ ઓછું ખરીદી રહ્યા છે, જેથી દુકાનો છે તે પણ ક્યાંક ને ક્યાંક અમુક જે કહેવાય કે દુકાનોમાં ગરાગી નથી, તો જે દુકાનોમાં ગરાગી, જે શોરૂમમાં ગરાગી જોવા મળશે તે એકલ લોકલ ગરાગી છે, જેથી એક વેપારીઓમાં પણ એક કહેવાય કે એક દુઃખની લાગણી છે, કારણ કે જે રીતે આ લગ્નગાળાની સિઝનમાં જે વેપારીઓને કમાવાનો જે હક હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ સોનું ઓછું ખરીદવામાં છે કે જે વેપારીઓ છે તેને પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જી પ્રતિકભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આ સમાચારના મહત્વના